યુપીની જેમ સુરતમાં પણ હોટલ અને ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવાની માંગ કરી છે. ભાજપના કોર્પોરેટર વિજય ચોમલે માંગ કરી છે. મહાનગરપાલિકાની સામે સભામાં 0 અવર્સ દરમિયાન માંગ કરી છે. હોટલના મૂળ માલિકનું નામ તપાસવા માટે કમિટી બનાવવાની માંગ કરી છે. જો કોઈ કસૂરવાર હોય તો કાર્યવાહીની પણ માંગ કોર્પોરેટર વિજય ચોમલે કરી છે. એમાં શું છે કે 2-3 દિવસ પહેલા હું ટીવી પર જોતો હતો તો એક ટીવીમાં ઉત્તર પ્રદેશનો એક યુવક જ્યાંનો જ્યુસનું સેન્ટર છે એમનો બાલાજી જ્યુસ સેન્ટર, તો એમાં છોકરાને જઈને પૂછ્યો કે નામ છે એનું અબ્દુલ, તો આ ભાઈ જ્યુસમાં પેશાબ મિલાવીને લોકોને પિલાવતો હતો. તો મારા દિમાગમાં આવી કે આ એવી પ્રવૃત્તિ ક્યારે કોઈ મારા શહેરમાં તો નહીં ચાલે, મારા વિસ્તારમાં તો કોઈ નહીં ચાલે. તો હું સામાન્ય સભામાં સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં 0 વર્ષમાં મને પાર્ટીએ બોલવાનો મોકો આપ્યો. તો તે ટાઈમ પર હું એવું બોલ્યો કે ભાઈ આપણા શહેરમાં જે બી ખાણા પીનેવાળી જેવી જેટલી પ્રતિષ્ઠાનો છે એ પ્રતિષ્ઠાનોનો આપણે એનો નામનો ઉલ્લેખ કરવાઓ, જે એનો માલિક છે. જે અત્યારે એક ખબર છે કે કંસારા હોટલ છે, તો આ કંસારા હોટલ બોલે તો નામ હિન્દુનો और मालिक मोमेडन. મારા વિસ્તારમાં એક અમિત હોટલ છે, આ અમિત હોટલ વાળો નામ અમિત અમારા સમાજનું નામ છે, નામ એનો મુસ્લિમ. તો આ એ પ્રકાર की ન્યુસંસા ક્યારેય સ્વીકારે નહીં ભાઈ. કેમ કે મારી સમાજની જનતા વિશેષ કર નવરાત્રામાં આ બહારનું ભોજન કરવા માંગે છે. આ સુરતી લાલાઓની એક વિશેષતા છે. તો આપણે એને કંઈ એની લાગણી નહીં ડૂબાય, એના તહેવારને ઉપર એને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, એટલા માટે આપણે એની થોડીસી આ પ્લાનિંગ કરીને ઓર સુરત મહાનગરપાલિકામાં આપણે એક લેટર લખ્યો છે, મતલબ મૌખિક મેં રજૂઆત કરી છે. હજી જે રીતે નવરાત્રનો તહેવાર આવી રહ્યો છે અને તેની અંદર લોકો સૌથી વધારે બહાર ખાણીપીણી કરતા હોય છે, તો તમારા ધ્યાને એવી કોઈ ફરિયાદ આવી છે? મારા વિસ્તારની સોસાયટીની ઘણી બધી ફરિયાદો આવે છે કે આપણે બી એમને જાંચ કરાવવું જોઈએ. તો હા, હું એક મારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મારા મેયરશ્રીને હું લિખિત મતલબ મૌખિક એક લખ્યો છે કે ભાઈ તમે એના ઉપર આરોગ્ય સમિતિની ટીમ ગઠિત કરીને તમારા નેતૃત્વમાં આખા શહેરની ચકાસણી કરે, પછી એના રિઝલ્ટ જે આવે ત્યારે ઉપર આપણે કાર્યવાહી કરીશું. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.